હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. આપણે છે ને એક ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ કે અત્યાર સુધી બધા જ્વેલરી લેવા કેટલા જણા ગયા છે? હાથ ઊંચો કરે. ડન. હવે આ જ્વેલરી લેવા ગયા છો તો તમે તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, વાઇફ, ગર્લફ્રેન્ડ ઈ બધા માટે કોણ લેવા ગયું છે? હા. હવે તમે ગિફ્ટ આપી છે. હવે તમારે એવી રીતે વિચારો કે અત્યારે સૌથી હાઈ રેટ્સ કોના છે માર્કેટમાં? ગોલ્ડ ના, રાઈટ? તો હવે આપણે કોકને દેવું હોય તો બધા શું વિચારે કે આપણે ગોલ્ડ કરતા બીજું કાંઈક પ્રેફર કરીએ. હવે આ જે આવું આખી માર્કેટ સિનારીઓ હતો ને એના લીધે અમે એવી રીતે વિચાર્યું કે લેટ્સ મૂવ ટુ ધી 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી. હવે અમે એ વસ્તુ ડાયરેક્ટ આઉટ ઓફ સ્ટેટ થી ઇમ્પોર્ટ કરીએ છીએ અને એમાં અમે ગેરંટી આપીએ કે તમે જ્વેલરી જે પહેરશો ને ઈ ટાર્નિશ ફ્રી હશે, હોલમાર્ક વાળી હશે અને ઇફ કાઈ પણ વસ્તુની બ્લેક થઈ જાય ને તો અમે રિટર્ન લઈ શકીએ છીએ વિધિન 2 to 3 months માં તમારે. So our brand name is known as Pushya Nakshatra Jewels Private Limited. It's a private limited firm અને અમે એનું બ્રાન્ડિંગ કરીએ છીએ ઝવેરાત મોલ ના નામથી. આ સ્ટાર્ટ કરવાને અમે 2 months અરાઉન્ડ થયા છે અને અમે સ્ટાર્ટિંગ ઇમિટેશન જ્વેલરી થી કર્યું હતું બીકોઝ માઇન્ડમાં શું આવશે ઇમિટેશન લઈને સસ્તું છે, ડન. પણ એમાં શું ડિફરન્સ આવે છે કે બ્લેક પડી જશે એટલે અમે ઇમિટેશન થી સ્ટાર્ટ કર્યું. ઓનલાઈન બધી બાજુ વસ્તુ સેલ કરી. Amazon, Flipkart કોઈ બાજુ નથી રાખ્યું. ઓનલી અમારી વેબસાઇટ પરથી જ સેલ થઈ છે આ વસ્તુ અત્યાર સુધી. હવે એમાં પ્રોફિટ માર્જિન ઓછું થઈ જાય છે. રૂપીઝ નો કેશ ફ્લો આવે જ છે બટ પાછળ જે બિઝનેસ કરતા તો વધવા જોઈએ ને કે મની વધતા નથી. અને આજ માર્કેટ ટ્રેન્ડમાં અમે એક એક્સપો વિઝિટ કર્યો હતો ઇન મુંબઈ ફોર 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી. તો એમાંથી ઓપોર્ચ્યુનિટી મળી તો અમે તે 3 બ્રાન્ડિંગ ઉપર સ્ટાર્ટ કર્યું છે. નેક્સ્ટ પર ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન સ્લાઇડ અને આમાં અમારા કો-ફાઉન્ડર છે. આઈ એમ ધી કો-ફાઉન્ડર એન્ડ CMO અને મારી સાથે મિસ્ટર નિલેશ વારિયા છે. તે કો-ફાઉન્ડર એન્ડ CEO છે જે આ વિલિયમ જોન્સ એન્ડ મેડોવર ગિલ્સ ના ઓનર છે અને લાઈફ પ્લસ મેડિકલ ના ઓનર છે. તે અમે બે પાર્ટનરશિપમાં સ્ટાર્ટ કર્યું છે. હવે ઈ-કોમર્સ બિઝનેસ કરતા હો તો મેઇન વસ્તુ કઈ વસ્તુની જરૂર પડે? માર્કેટિંગ, પછી ડિમાન્ડ, સર્વિસ, ઇન્વેન્ટરી, સર્વિસીસ, SKUs. પછી હજી ઈ-કોમર્સ બિઝનેસ તમે કરતા હો અત્યારે હાઈપ ક્રિએટ થયો છે ઈ-કોમર્સ બિઝનેસ માટેનો, રાઈટ? તો એમાં કઈ વસ્તુની જરૂર પડતી હશે? સપ્લાય ચેન, ક્રેઝ, ડન. હવે આપણે આને બ્રેકડાઉન કરીએ 5 to 6 સ્ટેપમાં. સૌથી પહેલી વસ્તુ શું થશે? તમે માલ ક્યાંથી લ્યો છો, મીન્સ સપ્લાય ચેન. સપ્લાય ચેન તમારે મળી જ જવાનો છે 110%. ઇન્ડિયા એટલું મોટું છે ગમે ત્યાંથી તમારે માલ મળી જશે. સેમ માલ ડુપ્લિકેટમાં મળશે. બીજી વસ્તુ શું થાય કે વસ્તુ લઈ લીધી તમે બટ મૂકશો કેવી રીતે? ફોટોગ્રાફી મોબાઈલમાંથી કરો તો ઠીક છે, બાકી પ્રોડક્ટ ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી કરો તો મેઇન વસ્તુ ઓનલાઈનમાં જે દેખાય વેચાય, રાઈટ ઓર રોંગ? તમે મસ્ત વસ્તુ જોઈ પણ ઘરે આવે તો અલગ જ નીકળે છે, ડન. સો ઈ પ્રોડક્ટ ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી. થર્ડ, તમે વેચશો કઈ બાજુ? ઓન વેબસાઇટ, Amazon, Flipkart, Meesho, XYZ. ફોર્થ કઈ વસ્તુની? માર્કેટિંગની. હવે આ બધી વસ્તુ અમારે ઇન હાઉસ છે. મારે ટોટલી IT કંપની છે તો એમાં બધી વસ્તુ ઇન હાઉસ છે એટલે મારો આખો જે કોસ્ટ કટિંગ છે ને બધો કોસ્ટ કટિંગ નીકળી જાય. ઇન હાઉસ એમ્પ્લોઈઝ છે, પ્રોડક્ટ ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, માર્કેટિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ બધા માટે છે. હવે અમને ખાલી આમાં કોસ્ટ ઇફેક્ટિવ ક્યાં પડે છે કે સપ્લાય લેવાનું એન્ડ માર્કેટિંગ કોસ્ટિંગ જ થાય છે. બે જ વસ્તુનો મેઇન ડિફરન્સ છે. તો અમારી કંપની ખાલી બીજા કંપની કરતા શું કામ અલગ છે ને આ બિઝનેસમાં અમે શું કામ અંદર આવ્યા છે ને એનો હું તમારે ગૂગલમાંથી જ આખો એક રેશિયો છે કે હાઈએસ્ટ ટ્રેન્ડિંગ બિઝનેસ અત્યારે ઓનલાઈન સિલ્વર જ્વેલરીનો કેવી રીતે છે. તમે અત્યાર સુધી 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી લીધી છે કોઈ પાસેથી? કઈ બ્રાન્ડ પાસેથી? યસ, ચાંદની બજાર, જીવા, રાઈટ? જીવા અત્યારે સૌથી હાઈએસ્ટ નોન બ્રાન્ડ છે. હવે નેક્સ્ટ કોમ્પિટિટર એનાલિસિસ. આ માર્કેટ રિસર્ચ છે કે 2020 માં જ્વેલરી માર્કેટ $21 બિલિયન હતી. હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ ને તો $3.7 બિલિયન છે. સૌથી હાઈએસ્ટ પ્રોફિટ માર્જિન આમાં વધારે છે અને વધારે વેચાય છે આ વસ્તુ. નેક્સ્ટ
આમાં 2019 માં 0.85 ઓનલાઈન પરચેસ કરતા હતા, હવે 4 ટાઈમ્સ વધી ગયું. સિલ્વર જ્વેલરી જ છે, ગોલ્ડ અફોર્ડેબલ નથી બધા માટે. આ જ વસ્તુ છે એટલે ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, રોકાણ થાય છે, અને તમારે કઈ વસ્તુની મગજમારી નથી થતી, એટલે વધારે મૂવ બધા સેટ કરે છે. અને ગિફ્ટિંગ ઓપ્શનમાં તમે સિલ્વર જ્વેલરી હોય કેટલા રૂપિયા સુધીમાં આપી શકો તમે? એવરેજ કોસ્ટિંગ ગિફ્ટ તમે કેટલા સુધીનું આપો બધાને? 5000. હજી આપણે ઓછું કરીએ તો 700,000 સુધી આપો. તો અમારી વેબસાઈટમાં 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરીની રિંગ મળે છે તમારે અંડર 1000 રૂપીસમાં, જેમાં હોલમાર્ક એ છે, એન્ટી ટાર્નિશ ફ્રી છે, ડિઝાઇનિંગ એ ટ્રેન્ડી છે, અને તમે કોઈ પણ ગિફ્ટ આપી શકો આમાંથી. નેક્સ્ટ આ ફર્સ્ટ 6 મંથ્સ નો અમારો આવી રીતે પ્લાનિંગ હતો કે અમે બ્રેસલેટ્સ, રિંગ્સ, નેકલેસ, ઇયરિંગ્સ અને બ્રાઇડલ વેર માં સ્ટાર્ટ કરશું. બટ આ 6 વસ્તુ ઇમિટેશન થી સ્ટાર્ટ કરી હતી. બટ ઇમિટેશન માં થોડોક ઇશ્યુ એ થયો કે એક પીસ નો એક જ વસ્તુ મળે, વધારે વેચી ન શકો, બધો ખર્ચો કર્યો એ તમારો પાછળ રહી જાય. એટલે આમાંથી બ્રેકડાઉન કરીને અમે કેટેગરી ડિવાઇસ કરી કે રિંગ, બ્રેસલેટ અને પેન્ડન્ટ સેટ, આ 3 સિવાય કઈ વસ્તુ નથી વેચવાની. નેક્સ્ટ એટલે ફર્સ્ટ 6 મંથ્સમાં અમે હવે ગોલ્ડ એન્ડ સિલ્વર માં ઓનલાઈન સેલિંગ માટે થઈ છે. એક બોલિવૂડ એક્ટ્રેસ ની બ્રાન્ચ છે જે ઈ પણ હમણાં જ રિસન્ટલી આ બિઝનેસ માં આવ્યા છે. અનુષ્કા શર્મા નહીં, દીપિકા પાદુકોણ. અને એ તો બ્રાન્ડ એમ્બેસેડર છે, પોતે સ્ટાર્ટ કરી છે આ જ વસ્તુ. શ્રદ્ધા કપૂરે કરી છે આ જ સેમ વસ્તુ 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી વેચવા માટે. તમે વિચાર આ બધું સ્ટાર્ટ કરે છે તો પાછા રૂપિયા હશે તો જ સ્ટાર્ટ કરતા હશે ને. હવે એનો ફ્લો બતાવ્યો, રૂપીસ નો ફ્લો કેવી રીતે આવી શકે છે આમાં. હવે સપોઝ આ ઇમિટેશન નું કોસ્ટિંગ છે, પર પ્રોડક્ટ 150 રૂપીસ ની હતી અમારી પાસે, એમાં મેં 50 રૂપીસ પ્રોડક્ટ પેકેજિંગ ચાર્જ, કુરિયર પેમેન્ટ 30 રૂપીસ ને અધર એક્સપેન્સ 50 લગાડી દીધા, તોય અમારે 280 રૂપીસ ની એક પ્રોડક્ટ આવતી હતી. અમે